જય માતાજી ને જય ચામુંડમાં ને જય દાદા વાછરા। તો આજે આપણે આ પાનેલી પાટિયા પાસે દાદાનું મંદિર છે। પેલા અહીંયાના લોકો એમ કહેતા હતા અહીંથી વેકરો જતો, એટલે કે પાણી જતું ને વેકરો કહેતા, એના હિસાબે આ વેકરિયા દાદા તરીકે ઓળખાય છે। તો ચાલો હું તમને દર્શન કરાવું ને આપણે પણ દર્શન કરી લઈએ। જ્યાં સુંદર મજાનું દેખાય આ છે વેકરિયા દાદાનું મંદિર। ખોડિયારમાં છે, પછી આવડમાં છે, એકદમ હાઈવે ની નજીક આવેલું છે મંદિર। એ વાછરા દાદાનું મંદિર આપણે આગળથી દર્શન કર્યા ને મંદિરમાં છે ને સરસ મજાનું દાદાનું ચિત્ર દોરેલું છે એમ કે, ને પાછળ છે ખોડિયારમાં, એનો પણ તમને બતાવી દઉં। ના એકદમ રસ્તાના કાંઠે જ આવેલું છે વેકરિયા દાદાનું મંદિર, જે અહીંયાથી પાનેલ પાટી થોડું જ આગળ છે ને અહીંથી આમ કલ્યાણપુર ને ભાટિયા જવાય। આ બધો આ રસ્તો રોડનું કામ ચાલે છે, એક બાજુનું બન્યું એક બાજુ નથી બન્યું। ના અહીં ટોટલી સુવિધા છે રસ્તાને કાંઠે એકદમ, ફક્ત પાણી પીવાની ટાંકી, બેસવા માટે ખુરશ બધું અહીં। આ મંદિર છે ને ખેતરના ખરાબોમાં બનાવેલું છે એકદમ, જો અહીંયા હાઈવે કાંઠે જ। જે લોકો કોઈ ઠેક્યા બેઠા હોય, કોઈ જમવાની તકલીફ થતી, બધા અહીંયા આવી બેસી જાય ગમે ત્યારે। ના અહીં કોઈ પૂજારી કે કોઈ છે નહીં, જે આવે શ્રદ્ધાળુ હોય એ અહીં પગે લાગે, કોઈ શ્રીફળ ને નારિયેળ બધું વધેરી અને પ્રસાદ ધરી જાય છે। જો આ ખુરશી બધી બેસવાની રાખેલી છે। આપણે પણ પાટિયા જવાનું હતું, તો આપણે આ સ્પ્લેન્ડર બાઇક લઈને આપણે આવી ગયા, દાદાના દર્શન કરી લીધા। તમે પણ દર્શન કરી લેજો વાછરા દાદાના। ખોડિયારમાં કોમેન્ટમાં જય વાછરા દાદા જય ચામુંડમાં લખવાનું ભૂલતા નહીં, ને અમારા વિડીયોને લાઈક અને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં। તો જય માતાજી, જય ચામુંડમાં ને જય વીર વાછરા દાદા, જય ખોડિયારમાં।